આજે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી તક જો મોક ડ્રિલના આયોજન ઓપરેશન અભ્યાસ ના નેજા હેઠળ કરવામાં આવી રહ્યા છે, જેમાં સુરત શહેર અને સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવેલા છે, જેમાં સુરત શહેરમાં આપણા પીપલોદ પાસે આવનાર જો ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર એક અમારા ટાર્ગેટ તરીકે લીધા છે, અને બીજા છે એનટીપીસી અને ત્રીજા છે આપણા કલર ટેક્સ ફેક્ટરી જો સચિનમાં. તો આ 3 જગ્યા અહીંયા થવાના છે, જેમાં 4 વાગે જ્યારે જો એર રેડનો સાયરન વાગશે જો એના પછી જો ટીમો જો પૂરી એક્સરસાઇઝ કરશે રેસ્ક્યુ માટે જો ઇવેક્યુએશન કરાવવા માટે જો ફાયર ફાઇટરની ગાડીઓ, મેડિકલની ગાડીઓ, આ તમામ જો એક વોર ટાઈમને જો પ્રિપરેશન માટે જરૂરત છે ત્યાં અલગ અલગ ટીમો કરશે. તમામ જો કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસની ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર જો રહેશે જો અને સમગ્ર જો વ્યવસ્થાઓનું સંચાલન કરશે. એના પછી જો સાંજે 7:30થી 8 તક અડધો કલાક માટે બ્લેક આઉટના એક એક્સરસાઇઝ થવાની છે, જેના માટે જો સમગ્ર જો અમે નાગરિકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એમાં વોલન્ટરીલી જોડાઓ અને સંપૂર્ણપણે જો લાઇટો બંધ રાખો. ફરીથી આપસે રિક્વેસ્ટ કરું તો ફક્ત ટ્યુબ લાઇટ અને બલ્બો બંધ કરવાના છે. ફ્રીજ હોય, એસી હોય, આપના જો ઇલેક્ટ્રોનિક ગેજેટરી હોય, અંદર લિફ્ટ હોય, આ પ્રકારના કોઈ ચીજો જો પમ્પિંગ સેટ વગેરે આ બધા નહીં બંધ કરવો જોઈએ. ફક્ત લાઇટો અંધારા રહે આ પ્રકારના જો બલ્બ અને ટ્યુબ લાઇટ આપ બંધ કરવો જોઈએ. કોર્પોરેશનની પૂરી ટીમ જો રોડ રસ્તાઓ પર જો સ્ટ્રીટ લાઇટો આવે છે ત્યાં જવાબદારી સંભાળશે. ડીજીવીસીએલ અને ટોરન્ટના જ્યાં જવાબદારી છે ત્યાં આ લોકો કરશે જોઈએ, અને સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર રહેવાના છે. આ સમય દરમિયાન જો અમે ટ્રાફિક સિગ્નલો પણ બંધ રહેશે જોઈએ અને જો મેન્યુઅલી ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે. મારી એક જ રિક્વેસ્ટ છે કે જેટલા શક બને એટલા આ સમય દરમિયાન આપ બહાર નીકળવાના ટાળો જોઈએ. આપ આ જો એક્સરસાઇઝ છે એમાં સહયોગ આપવો જોઈએ. જો જરૂરત હોય ત્યારે આ બહાર રોડ ઉપર આવો, અદરવાઇઝ જોઈએ આ અડધો કલાક માટે જો રોડ ઉપર આવવાના આપ ટાળો, એ બધા સે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. અને સાથોસાથ કોઈ પણ પ્રકારના અફવા હોય, કોઈ પણ પ્રકારના કોઈ ખોટી વાતો ફેલાવે એના ઉપર કોઈ બિલકુલ આપણે ધ્યાન આપવો નહીં. સમગ્ર જો પોલીસ અને પ્રશાસનની ટીમો પૂરા રોડ ઉપર બધી જગ્યાએ રવાના છે. સ્ટેશન રહેશે જોઈએ, ભલે અમારી ગાડીઓની લાઇટ બંધ રહેશે, લેકિન અમે લોકો પૂરા સુવિધાઓ સાથે જો ટોર્ચ વગેરે લઈને અમે લોકો હાજર રહેવાના છીએ જોઈએ. તો બધાને રિક્વેસ્ટ છે કે આ બહુ અગત્યના એક્સરસાઇઝ છે, બધા લોકો દિલથી જોડાઓ એવી બધા છે અમારા સુરત જો પ્રશાસન છે આ બધાને રિક્વેસ્ટ કરે છે. દરિયા વિસ્તાર જેટલા બી અમારા પૂરા વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે જો સુરતમાં, નામ આપણે શેર નહીં કરી શકીએ, પરંતુ અમારા આપને ખબર છે કે ઘણી બધી અમારી ઇન્ડસ્ટ્રીઝ દરિયાકાંઠે આવે છે. ત્યાં પૂરી અમે મરીન પોલીસથી લઈને સમગ્ર જો બીજી પોલીસને જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં અમે લોકો પૂરી વ્યવસ્થા કરી છે. સાથોસાથ આ બધા ઇન્ડસ્ટ્રીઝ જેટલા છે એના બી એક ઇન્ટરનલ સિક્યુરિટીના સિસ્ટમ હોય છે. એના ગઈકાલથી એના સાથે જો એક્ટિવેટ કરવામાં આવેલા છે. આ લોકોનો ટીમ હોય, એન્ટી ડ્રોન વગેરે જો બી ઓપરેશન કરવાનો હોય, તમામ ચીજો પ્લેસમાં કરવામાં આવેલી છે. ખાસ કરીને મોટી જે ઇન્ડસ્ટ્રીઓ આવી છે તેમાં ખાસ કરીને કઈ રીતે સિક્યુરિટી વધારવામાં આવશે? મોટી ઇન્ડસ્ટ્રીઝ બી આજે આપણા એક્સરસાઇઝમાં જો જોડાઈ રહી છે. મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાના જો સાયરનની વ્યવસ્થા છે જો 51 જગ્યા પર, એના સિવાય તમામ એવી ઇન્ડસ્ટ્રીઝ પાસે બી સાયરનની વ્યવસ્થા છે. આ લોકોને બી જો અધિકારીઓની ટીમ તમામ આપણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રાંતશ્રી અને ડીસીપીસ આ બધાની મિટિંગો આ બધી ઇન્ડસ્ટ્રી સાથે થઈ છે, અત્યારે પણ થઈ રહી છે, જેમાં આ લોકો બી સાયરન વગાડે અને આ એક્સરસાઇઝમાં જોડાય. અને એના પાસે બી જો કરીબ સેંકડોની સંખ્યામાં સિક્યુરિટી માણસો હોય છે, એક્સ આર્મી મેન હોય છે, એક્સ પોલીસ મેન હોય છે, આ લોકોને બી એક્ટિવેટ કરવામાં આવે છે. એના